જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે। તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં છેલ્લા 2 દિવસથી ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે। કૃષિ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, ત્યારે આગામી 3 દિવસ હીટવેવની શક્યતા છે। તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। જૂનાગઢના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આગામી 3 દિવસ પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી પણ સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। કૃષિ હવામાન વિભાગે આગાહી કરી છે, છેલ્લા 2 દિવસથી લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે। તો જૂનાગઢમાં અચાનક જ ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે હજુ પણ આગામી 3 દિવસ હીટવેવની શક્યતા છે। જી નમસ્કાર, હું હેમંત વકાસિયા, કૃષિ હવામાન સેલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। હાલ જો આપણે વાત કરીએ તો પાછલા દિવસોમાં જે તાપમાનમાં છે એ વધારો જોવા મળેલો હતો, અને ઘણા બધા જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે આ વિસ્તારોમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયેલું હતું, જે ગઈકાલે ફરીથી જે તાપમાનમાં ઘટાડો આવેલો છે। તો આ જે તાપમાન છે જૂનાગઢ ખાતે 39.4 ડિગ્રી નોંધાયેલું હતું, અને ગઈકાલે જે તાપમાન છે 39 ડિગ્રી નોંધાયેલ હતું। તો આ જે તાપમાન છે એ આગામી દિવસોમાં પણ 39થી 40 ડિગ્રીની આસપાસ આપને આગામી 3 દિવસ માટે જોવા મળી શકશે। અને જે કમોસમી વરસાદની વાત કરીએ તો આગામી દિવસોમાં જે કમોસમી વરસાદ છે એની શક્યતાઓ નહીવત જોવા મળશે, પરંતુ જે પશ્ચિમી વિક્ષોભની આપણે વાત કરીએ છીએ તો આ પશ્ચિમી વિક્ષોભ છે એ આજના દિવસે ફરીથી આપણે ઉત્તર ભારતના જે ભાગો છે એને અસર કરતા રહેશે। અને ઉત્તર ભારતના જે પણ રાજ્યો છે એમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે, ઉત્તરાખંડ છે, હરિયાણા, પંજાબ છે, આ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળી શકશે। જ્યારે આપણે અને રાજસ્થાનના જે ભાગો છે એમાં કમોસમી વરસાદની શક્યતાઓ નહીવત હશે।